સગુણાબેનનો પોકાર અને રામદેવ પીરની સહાય। જ્યારે સગુણાબેન રત્ના રાયકા સાથે પુંગળગઢથી પોતાના પિયર રણુજા તરફ આવી રહ્યા હતા ત્યારે માર્ગમાં એક અત્યંત કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી। સંકટની ઘડી માર્ગમાં નિર્જન સ્થળે લૂંટારાઓએ સગુણાબેન અને રત્ના રાયકાનો રસ્તો રોક્યો। લૂંટારાઓએ તેમની પાસે રહેલા કિંમતી ઘરેણાં અને સામાન પડાવવા માટે ધાકધમકી આપી। અતૂટ શ્રદ્ધા સગુણાબેન લાચાર હતા પણ તેમનો વિશ્વાસ અડગ હતો। તેમણે પોતાના ભાઈ રામદેવ પીરને હૃદયપૂર્વક યાદ કર્યા। ચમત્કારિક પ્રગટીકરણ બહેનની સાદ સાંભળીને દ્વારકાધીશના અવતાર એવા રામદેવ પીર પડવારમાં ત્યાં પ્રગટ થયા। તેમણે પોતાની દૈવી શક્તિ દ્વારા લૂંટારાઓને એવા સ્તબ્ધ કરી દીધા। પીરનો પ્રતાપ જોઈ લૂંટારાઓને પોતાની ભૂલ સમજાઈ। તેઓ સગુણાબેનના પગે પડ્યા અને માફી માંગી। રામદેવ પીરના આશીર્વાદથી સગુણાબેન અને રત્ના રાયકા સુરક્ષિત રીતે આગળ વધ્યા।